નમસ્કાર ભાવનગર. અત્યારે સમાચાર વહેતા થયા છે કે યુદ્ધના સ્થિતિમાં એલપીજીની કમી થઈ ગઈ છે અને અત્યારે જ બુકિંગ કરાવેલો અથવા તો બંધ થઈ જશે વગેરે વગેરે. તો ભારત સરકાર અને ગુજરાત સરકારની સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ જાતની કોઈ કમી નથી, એલપીજીની પણ કમી નથી, પીએનજીની કમી નથી. આ વાત સાચી છે કે જે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ જે પણ છે એના ઉપર કાપ મૂકવામાં આવ્યું છે અને એમાં પણ જે પીએનજી સપ્લાય હોલ્ડર આ કોમર્શિયલ વાળા છે કે પાઇપ ગેસવાળા છે તો પછી એમાં પણ કોઈ જાતનો ઇસ્યુ નથી. અને અત્યારે અમે લોકો એને આ પણ સૂચવીએ છીએ કે તાત્કાલિક પાઇપ જે નેટવર્ક છે એમાં તમે પણ જોડાઈ જાઓ. ડોમેસ્ટિકની વાત કરીએ તો એમાં 0.1% પણ કાપ નથી અને કોઈ પણ જાતનો ઇસ્યુ નથી. જે હોસ્પિટલ છે, જે સ્કૂલ્સ છે, જે આઈસીડીએસ એટલે કે આંગણવાડીના સેન્ટર છે, મધ્યાહન ભોજન, વૃદ્ધાશ્રમ, બાલ આશ્રમ વગેરે વગેરે જે પણ છે એને પણ ડોમેસ્ટિકમાં જ ઇન્ક્લુડ કરીએ છીએ. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં ટોટલ 38 ગેસ એજન્સી છે અને અમુક પ્રાઇવેટ જે સપ્લાયર છે એની પણ ગેસ એજન્સી છે. તમને ખબર છે કે 2 ગેસ સિલિન્ડર વચ્ચે 25 દિવસ શહેરી વિસ્તારમાં અને 45 દિવસ ગ્રામ્ય વિસ્તારમાં તમને ગેપ રાખવાનો હોય છે એને બુકિંગમાં. તો અત્યારે કોઈ પેનિક થઈને અને બુકિંગ કરાવવું નહીં. અને અમે લોકો જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત સરકારના ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે તમામ જે સ્ટેક હોલ્ડર્સ છે, તમામ જે ગેસ એજન્સીવાળા છે, રેસ્ટોરન્ટ એસોસિએશન, હોટલ એસોસિએશન, હોસ્પિટલ એસોસિએશન, સ્કૂલ એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન બધા સાથે મિટિંગ પણ કરી લીધી છે અને તમામને કડક સૂચન પણ આપવામાં આવ્યો છે કે કોમર્શિયલ લેવલ ઉપર કાપ છે. કોઈ પણ જાતનું ડાયવર્ઝન કે કોઈ પણ જાતનું મિસયુઝ આ પરિસ્થિતિનું કરવાનું નહીં. દરેક ગેસ એજન્સી ઉપર અમે રેવન્યુ અને પોલીસના માણસ પણ બેસાડ્યા છે. તો ટૂંકમાં કોઈ કાલાબજારી, જમાખોરી, સંગ્રહખોરી, બ્લેકમેલિંગ કે મિસયુઝ સિચ્યુએશન આ નહીં કરવાનું. અદરવાઇઝ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1995 બ્લેક માર્કેટિંગનો જો એક્ટ છે એના આધાર ઉપર એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000 પ્રમાણે ફોજદારી કાર્યવાહી થશે અને એમાં જામીન મળશે નહીં. તો ટૂંકમાં ડોમેસ્ટિક લેવલ ઉપર કોઈ પણ જાતનો કોઈ ઇસ્યુ નથી અને કોમર્શિયલમાં કાપ છે. સો કોઈ ચિંતા કરવાની જરૂરત નથી, બટ મિસયુઝ આ સિચ્યુએશનો કરવાની બિલકુલ જરૂરત નથી. થેન્ક યુ.